सोने के सनी रुपए की मिसाल एवा शरीर का जामा मोतियन की माला दिले पति बादशाह ने घड़ी खमा घड़ी खमा घड़ी खमा। केड़े रे कटारी रंगे हमारे बेरा एक बासी होरी तलवार आठ बासी होरी तलवार है यार जे केड़े रे कटारी रंगे हमारे बेरा है यार जे कई कई नगरी न हूं तो राजवीर सूर्य हो हमारा नाम सूर्य हो हमारा नाम है यार जे कई कई नगरी न हूं तो राजवीर है दिल्ली शहर में हूँ तो राजवीर बच्चा हो हमारा नाम बच्चा हो हमारा नाम दिल्ली शहर में हूँ तो राजवीर है गडने डांगरे मोला न हूँ का करे बयल करे सकी लोल बयल करे सकी लोल है आज गडने कांगरे मोला न हूँ का करे है आज बीरबल में नाना दिल्ली सुना रे दरबार सुना दिल्ली ना दरबार सुना मारा रे दरबार है आज बीरबल में नाना दिल्ली सुना रे दरबार है आज बादशाह बोलावे बीरबल यार जोरे वो दिल्ली ना दरबार या वो दिल्ली ना दरबार है आज बादशाह बोलावे बीरबल यार जोरे आज बादशाह बोलावे बीरबल यार रे ये आवा दिल्ली ना दरबार ये आवा यहाँ पे दरबार आज बादशाह बोलावे बीरबल यार रे। बादशाह खान सलाम सलाम मालिकुम बिरबल। आज पोखरणगढ़ तुम्हें जाना है। पोखरणगढ़ की 20 साल की खंडनी नहीं आई है और पोखरणगढ़ के राजा अजमल उसके पास जाओ और 20 साल के खंडनी लेके आना। कोई बात नहीं बादशाह खान। दुनिया जी मागे के हूं करे तो तू हूं उभो रही ने અત્યારે મારા લગ્ન છે ટૂંકી વર્ધુ છે લાંબો પંથ છે બધાને કંકોત્રી લખી પણ મારી બેન સગુણાને ન લખી તો ચાલ રાજમાંથી રત્ના રાયકાને બોલાવું બેન સગુણાને તેડવા મોકલું એવા રામદેવ બોલાવે રત્નાયા
કારણ? અરે ભાઈ રતના, હા રામાપા. તારી પાસે કેટલી સાંડ છે ભાઈ? અરે રામાપા, આજ મારી પાસે 360 સાંડ છે. એમ નહીં ભાઈ, તારી પાસે સારામાં સારી કેટલી છે? સારામાં સારી મારી પાસે 2 સાંડ છે, એક મનવેગી અને બીજી પવનવેગી. તારી મનવગી સાંડ ને શણગાર ને હા આજ હું બેન સગુણાને કંકોત્રી લખી દઉં. તારે બેન સગુણાને તેડવા પિંગલગઢ જવાનું છે ભાઈ. હા રામાપા, પણ બેનનું સાસરું તો 360 ગાવ દૂર છે રામાપા, તો હું કેમ કરી પહોંચીશ? અરે રત્ના, તે કીધું ને મનવેગી સાંડ મન હોય તો હાલે, પવનવેગી સાંડ પવન હોય તો હાલે ને. તારી મનવેગી સાંડ ને શણગાર ને, જ્યાં તને જરૂર પડશે ત્યાં હું હશું રત્ના. ભલે રામાપા. પણ ભાઈ મરે ને ભવ હારીએ, આને જેની બેની મરે દુઃખ થાય. પણ બાળપણમાં એ જેના માવતર મરે, ઈ તો એને સારે દિશા નવાયરા. પણ બાળપણમાં જેના માવતર મરે, ઈ તો એને સારે દિશા નવાયરા. મારી બેન કેમ રહેતી હશે? મામાના મોસાળ નથી, માળી જાયો વીર નથી, કાકાના કુટુંબ નથી, 20 વર્ષના વાળા વહી ગયા, એની કોઈ સંભાળ લેવા વાળો નથી. ચાલ પિંગલગઢ ની અંદર મારી બેન સગુણાને કંકોત્રી લખ્યું. હારે એવા રામદેવ કંકો તારી લખતા, એ લખવી મારે એ લખવી કાંઈ સગુણ દેને કાજરે તેની રે વીર ને રે વિવાહે વેલાયા જો બેની વીર ને રે વિવાહે વેલાયા જો. એવી ટૂંકી રે વરદુને લાંબા પંખ છે, એવી ટૂંકી રે વરદુ લાંબા પંખ છે. હાલો બધું બંધ કરો તમારું, બધું બંધ કરો. અરે કોણ અરે છે ક્યાં તમે? છે અજમલ રાય? ક્યાં છે અત્યારે? તમારે કામ કોનું છે ગયો ને? અજમલ રાજાનું કામ છે. અત્યારે આ રાજ હું સંભાળું છું. તમારે શું કામ છે? ની મને તો વાત તમારા કરો. નામ શું છે? મારું નામ રામદેવ છે. તો સાંભળી લ્યો, આજ દિલ્હી માંથી સંદેશો છે, દિલ્હી પરથી બાદશાહનો સંદેશો છે કે આજ 20 વર્ષની ખંડણી છે ને એ અમને સુપ્રત કરો. અરે દિલ્હીપતિ બાદશાહના સિપાઈ, તમારી ખરંડી તમને મળી જશે. અત્યારે મારા લગ્ન છે, 2 દિવસ પછી આવો, તમને તમારી ખરંડી મળી જશે. અરે નહીં રામલા, ખંડણી તો અત્યારે જ જોઈએ, નકર દિલ્હીનો હુકમ છે. શું હુકમ છે? ખંડણી લીધા વગર અમારા રાજમાં નહીં આવતા, એટલે લઈને નથી જવાનું. આ તો લગ્નમાં રોકાઈ જાવ. કાંઈ વાંધો નહીં, તો તમારા લગ્ન બગડશે. અરે દિલ્હીપતિ બાદશાહના સિપાઈ, લગ્ન બગાડવાની વાત રહેવા દો. તમારી ખરણી તમને 2 દિવસ પછી મળી જશે. અત્યારે તમે દિલ્હી તરફ રવાના થાવ, કારણ કે મારી પાસે સમય ઓછો છે અને લગ્નની તૈયારીઓ બાકી છે. તમે તમારા દિલ્હીના માર્ગે જાઓ, 2 દિવસ પછી રાજમાંથી ત્યાં સંદેશો અને ખરણી બંને પહોંચી જશે.
એવા 20 વારસ કાંઈ વીતી ગયા એ નથી જોયા એ નથી જોયા બેની માના મુખને બેની માના વીરને રે વિવાહે વેલાયા જો બેની વીરના રે વિવાહે વેલાયા જો પટિયાર રાજા બહુ યાદ કરા એવા પટિયાર રાજા બહુ યાદ કરા દુખડા કઈ દેશે યપ્રમ પાર રે બેની બાર વીરને રે વિચાર વેલાયા સાથે લેજો સાથે લેજો લાડીલા બાણ જને એની બહાર વીરને રે વિચારે વેલાયા જો હરામાં જો કઈ કે જો એને મારા રે પરણામ રે બીરા રે મારા બેની રે તેડીને વેલાયા જો હરામાં હરામાં આ સંદેશો તું પટિયાર રાજાને આપી દેજે ભલે રામા વાંચી સંભળાવજે જોજે ભાઈ પટિયાર ગુરુ બહુ આગળ છે હરામાં કદાચ બે વેણ કહી દે તો ભાઈ મારા ટુથી સાંભળી લેજે વાલા ભલે રામા આપણી બેન ત્યાં સાસરે છે કાલ સવારે આપણે આવતા રહીએ અને આપણી બેનને દુઃખ ભોગવવું પડે એવું આપણે ન કરાય માટે કદાચ બે વેળ કણવા કહીને તો સાંભળી લેજે રત્ના તને કાંઈ સંકટ પડે તો મને યાદ કરજે રત્ના ક્યાંય પણ મારી જરૂર પડે રત્ના મને યાદ કરજે હું જરૂર તારી વારે આવીશ મીંડોળ બંધો હાથ છે રત્ના જવાબદારી પૂર્વક હું તને કામ સોંપું છું રત્ના બેન સગુણાને હેમખેમ પોકરણગઢના પાદર સુધી પહોંચાડવાની જવાબદારી તારી છે રત્ના ક્યાંય સંકટ પડે તો મને યાદ કરજે રત્ના ભલે રામા સાંડલડે શણગારી ઓલા રતને સાંડલડે શણગારે રેલો બેની બન તેડવા હલ ઓલો રતનો બેની બન તેડવા હલો રેલો પિંગલ ગાડા હલ ઓલો રતનો પિંગલ ગાડા હલો રેલો આજ ઘણો થાકી ગયો છું રાત પડી ગઈ છે લાવ આ સામેના ઝાડ નીચે ઘડીક આરામ કરી લઉં રત્નો રાખ્યો અત્યારે થાકીને વનવગડાની અંદર સૂતો છે તો ચાલ મારી શક્તિથી એને પિંગલગઢના પાદર પહોંચાડી દઉં અરે હું સૂતો તો ત્યારે ઘોર અંધારું હતું આ દિવસ ઉગી ગયો છે સામે સૂર્યનારાયણ દેખાય છે સામે એક નગર પણ છે લતા આવજો નગરમાં જઈને પૂછું કયું નગર છે